ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બેસો. થેન્ક યુ સર. કમ્ફર્ટેબલ છો? હા સર. તો સ્ટાર્ટિંગ વિથ યોર કોડ, ગીવ યોર બ્રીફ ઇન્ટ્રોડક્શન. સર મારો કોડ નંબર 004 છે. હું વર્ષ 2018માં ગ્રેજ્યુએશન બેચલર ઓફ કોમર્સમાં કમ્પ્લીટ કર્યું. પછી વર્ષ 2021માં મેં માસ્ટર ઓફ કોમર્સ કમ્પ્લીટ કર્યું. વર્ષ 2021માં 6 માસ માટે મેં DGVCL દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની ખાતે મેં જુનિયર આસિસ્ટન્ટ તરીકે વર્ક કર્યું હતું. એ પછી વર્ષ 2023થી અત્યાર સુધી હાલ હું NCC ડિપાર્ટમેન્ટમાં જુનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છું. NCC? હા, નેશનલ કેડેટ કોર્પ્સ. જુનિયર ક્લાર્ક તરીકે? હા, જુનિયર ક્લાર્ક તરીકે. શું છે આપનું પે સ્કેલ ત્યાં? 26,000 છે, ફિક્સ પેમાં છે. ફિક્સ પે? હા. ઓકે. આપનો પ્રથમ ઇન્ટરવ્યુ છે? હા, એટલે અકાઉન્ટ ઓફિસર તરીકે મેં આપ્યું હતું ઇન્ટરવ્યુ. આની પહેલા અપિયર થઈ છે GPSCમાં, અને એ પછી આ મારું સેકન્ડ ઇન્ટરવ્યુ છે. ક્લાસ 1-2 તરીકે ફર્સ્ટ ઇન્ટરવ્યુ, અને આમ જોવા જઈએ તો સેકન્ડ. ડિસ્કોમ એક શબ્દ આપણે સાંભળીએ છીએ, ડિસ્કોમ. હા સર. ડિસ્કોમ એટલે શું? સર, વીજ કંપનીમાં જે વીજ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું જે કામ કરે છે તેને ડિસ્કોમ તરીકે ઓળખવામાં આવે છે. એમની તકલીફો શું છે? ડિસ્કોમ્સ કેમ લોસમાં જાય છે? સર, એનું એક મુખ્ય કારણ એ છે કે પ્રોડક્શન ગુજરાતમાં કે ગમે તે જગ્યાએ ખૂબ જ સારી રીતે અને સારા પ્રમાણમાં થાય છે, પરંતુ ત્યાંથી વિવિધ કસ્ટમરને ત્યાં વહેંચવા માટે જે વીજળીનું ટ્રાન્ઝિશન થાય છે ત્યાં આગળ વચ્ચે ટ્રાન્સમિશન થાય છે, ત્યાં આગળ વચ્ચેથી કપાત હોય કે પછી એમાં કોઈ ઘૂસણ, આપણે એવું કહી શકાય કે તેને ડિસ્ટર્બ કરીને અલગથી લાઈન બનાવીને એની એ રીતે થાય છે. નુકસાન એ રીતે થાય છે કે વીજ ચોરી થાય છે. વીજ ચોરીનું એક કારણ છે. પછી બીજું કારણ એ છે કે એ ટ્રાન્સમિશન લાઈનમાં જે ટેકનિકલ ખામી હોય છે એને લીધે થઈ રહ્યું છે. હા સર, આઈ એમ શ્યોર. જીબી, ગેટકો, હા, અને આ જે 4 કંપનીઓ છે, PGVCL, UGVCL, DGVCL, આ ત્રણના કાર્ય પદ્ધતિમાં શું તફાવત છે? સર, જે ગેટકો છે એ જે જીઈબી છે એ વીજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ગેટકો છે એ વીજ ઉત્પન્ન થઈને તે ટ્રાન્સમિશન તરીકેનું કામ કરે છે, અને ડિસ્કોમ છે એ અલગ વીજ પૂરો પાડેલો હોય તો એ સેવાનો કર વસૂલવાનો અને એને મેન્ટેન કરવાનું કામ કરે છે. હા સર, કારણ કે મુખ્ય કામ શું છે? ટ્રાન્સમિશન કરવાનું. જર્ક સાંભળ્યો છે? ના સર, નહીં સર. ગુજરાતનું વીજળી ઉત્પાદન કેટલું છે ગીગાવોટમાં? એ મને સર ખ્યાલ નથી. કયા સોર્સેસ થી વધારે છે? એ પણ વીજળીના સોર્સ કયા છે? કોલ છે, ન્યુક્લિયર છે? હા, કોલ, ન્યુક્લિયર, સોલર છે. તો કયા સોર્સ સૌથી વધારે છે? એ મને બહુ સર ખ્યાલ નથી. કાકરા પાર? હા. ત્યાં શું આવ્યું છે? થર્મલ પાવર સ્ટેશન. ન્યુક્લિયર પાવર માં ગુજરાતમાં કોઈ જગ્યા છે? હા છે. ક્યાં? કદાચ કાકરાપાર જ છે. એ મને બહુ આઈડિયા નથી, સોરી સર. NPCIL શું છે? નેશનલ પાવર કોર્પોરેશન લિમિટેડ, આઈ ગેસ. નો. ઓકે, સોરી સર. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના અને જ્યોતિ ગ્રામ યોજના, એ બે વચ્ચેનો તફાવત ખબર છે આપને? દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ જ્યોતિ યોજના અને જ્યોતિ ગ્રામ યોજના, આ બે યોજનાઓમાં કઈ તફાવત છે? સોરી સર, અત્યારે મને ખ્યાલ નથી આવી રહ્યો. ઓકે.
આપના પ્રેફરન્સીસ? સર સહાયક રાજ્ય વેરા કમિશનર, હમ પછી મદદનીશ અધિકારી આદિજાતિ વિકાસ, હમ રાજ્ય વેરા અધિકારી, હમ નગરપાલિકા મુખ્ય અધિકારી. હમ. એ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતમાં કેટલા છે ટોટલ? 8 છે. સોરી સર, 6 છે કે 8 છે? 8 છે. 8 છે. અને પોલીસ કમિશનરેટ કેટલા છે? એ સર એના વિશે બહુ ખ્યાલ નથી. ઓકે. પ્રપોઝ છે કે આ 8 જ રહેશે કે આગળ વધશે? આ કોઈ પ્રપોઝલ છે ગુજરાત સરકારનું? વધવાની શક્યતા કેટલી થશે, કોઈ અંદાજિત? વધવાની શક્યતા છે પણ કેટલી છે એ મને ખ્યાલ નથી સર. ધારો કે વાઇબ્રન્ટ ગુજરાતમાં આપની ડ્યુટી લાગી હોય અને પોલેન્ડના વડા અહીંયા આવ્યા હોય અને આપને પ્રોટોકોલ ઓફિસર બનાવીને મૂકે ગાંધીનગરમાં, તો એઝ અ પ્રોટોકોલ ઓફિસર એ પોતાની ઈચ્છા જતાવે કે મારે 3 ડેસ્ટિનેશન જોવું છે, તો આપ કયા 3 ડેસ્ટિનેશન ઉપર લઈ જશો? એટલે સર 3 ડેસ્ટિનેશન ઇન્વેસ્ટમેન્ટ કે? એમને ખાલી ડેસ્ટિનેશન કીધું છે, હવે આપના ઉપર છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મેં છે ભલે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવ્યા છે પણ એમના જે કાર્યકાળ છે એમાંથી થોડું એમને સમય મળ્યો છે, તો એમને કીધું કે મારે 3 ડેસ્ટિનેશન જોવું છે. હા. અને 2 દિવસનો સમય છે, એટલે કયા 3 ડેસ્ટિનેશન એમને બતાવશો કે જઈને પાછા આવી જઈશું? સર હું એમને કાંકરિયા બતાવીશ, પછી બીજું સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવીશ, અને ત્રીજું સર હું સાપુતારા બતાવીશ. ગિફ્ટ સિટી નહીં બતાવશો? હા સર, ગિફ્ટ સિટી બતાવીશ, પણ એ કદાચ વાઇબ્રન્ટ સમિટમાં એ વસ્તુઓ જોઈ ચૂક્યા હોઈ શકે. ના ના, વાઇબ્રન્ટ અને ગિફ્ટ તો કઈ લેવું. ગીર નહીં બતાવશો? કન્ઝર્વેશન એફર્ટ્સ ઓફ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. હા સર, એ પણ એક બતાવવા લાયક સ્થળ છે. અને એમને જામનગર નહીં લઈ જશો? પોલેન્ડ અને જામનગરનો તો બહુ ઘનિષ્ઠ સંબંધ છે. ઘણું બધું બતાવવા લાયક છે ગુજરાતમાં, તો એવી રીતે મને જે આ 3 ડેસ્ટિનેશન હતા. અત્યારે સુસાઇડના કેસીસ દેશમાં બહુ ચર્ચામાં છે. હા સર. આવા કેસીસ કેમ થાય છે? એના 3 કારણો જણાવશો? સર, મુખ્ય કારણ કહી શકાય તો સુસાઇડનું એક મુખ્ય કારણ છે સર સહનશીલતા લોકોમાં નથી, ટોલરન્સ પાવર ઓછો છે. બીજું સર વિઝન કે એમ્બિશિયસ, કાં તો એ બહુ ઓવર છે, કાં તો એ બહુ અંડર છે, કાં તો એ કમ્પેરિઝનમાં રહીને એક થઈ રહ્યું છે. અને ત્રીજું મારા ખ્યાલથી એ છે કે અમુક વખતે બીજાની પર્સનાલિટીને વધારે માન્યતા આપીને કે બીજાની સામે પોતાની પર્સનાલિટી ઝાંખી પડી ગઈ છે કે એવી રીતે માનીને પણ લોકો સુસાઇડ કરી રહ્યા છે. 3 રીઝન. ઓકે. ધારો કે આપના લગ્ન પછી, લગ્નના 10 વર્ષ પછી આપના ફાધર આપના હસબન્ડને 5 કરોડના બંગલા ગિફ્ટ કરે છે અને સ્વીકારી લે છે, તો આપનું શું રિએક્શન હશે? મારું રિએક્શન, હું મારા હસબન્ડને સમજાવવાની પ્રયત્ન કરીશ કે હું એક સારી જગ્યાએ છું, એ પોતે પણ સારી જગ્યાએ છે, તો એમણે આ વસ્તુ ન સ્વીકારવું જોઈએ. કેમ સ્ત્રીઓને પિતાની સંપત્તિમાં ભાગનો અધિકાર નથી? ભાગનો અધિકાર છે. તો તમે લેશો? હું નહીં લઉં, કારણ કે મને મારા માતા પિતાએ એટલી સક્ષમ બનાવી છે કે હું મારું જીવન સારી રીતે વ્યતીત કરી શકું. નહીં, આપણે ડાવરીની વાત નથી. હા, જે તમને બંધારણે અધિકાર આપ્યો છે એની વાત છે. બંધારણે અધિકાર આપ્યો છે, પણ પર્સનલી મારા કેસમાં મારા ભાઈ હયાત છે અને હું એવું વિચારું કે એ અને એમનું પેઢી રાખે, હું પોતે નથી લેવા, પર્સનલી પોતે જ લેવા ઈચ્છતી નથી. હસબન્ડ ના માને તો? હસબન્ડ ના માને તો બી એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સમજતો જ નહીં, કેમ કે એ તો સમજે છે કે મને ગિફ્ટ મળે છે, ગિફ્ટ તો સ્વીકારવું જ જોઈએ એમ. તો શું કરશો?
તો પછી મારી પાસે હું મારા પપ્પાને સમજાવીશ કે એમને ના આપે આવું કઈ વસ્તુ, ખોટી આવી વસ્તુઓની આવશ્યકતા જ નથી. હા, હસબન્ડ સામે સરેન્ડર કરી દેશો, પપ્પાને સમજાવશો? સમજાવવાનો પ્રયત્ન તો પૂરેપૂરો હશે કે એ માની જ જાય કે આ વસ્તુ યોગ્ય નથી. તમે DGVCL માં અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું, તો તમારા મીટર રીડિંગ નો જે એક્સપિરિયન્સ છે, કર્યું છે મીટર રીડિંગ તમે? હા સર, મીટર રીડિંગ LTMD એટલે શું? લોંગ સર અત્યારે મને બહુ ખ્યાલ રૂટ કોડ? એવી મને બહુ યાદ નથી. રૂટ કોડ ખ્યાલ નથી? રૂટ કોડ એ વસ્તુ, સોરી સર, મને યાદ આવ્યું, હું બોલી શકું? રૂટ કોડ એવી વસ્તુ છે કે તમને અમુક ડેસ્ટિનેશન પ્રમાણે અમુક રૂટના નંબર્સ આપેલા હોય છે, એ રૂટ કોડ પ્રમાણે લાઇન્સ હોય છે, ત્યાં તમારે મીટર રીડિંગ કરવા જવાનું હોય છે. ઓકે. સ્માર્ટ મીટર અને જે પ્રીપેડ મીટરના અત્યારે અવારનવાર ન્યૂઝમાં હોય છે, એ શા કારણે ન્યૂઝમાં હોય છે અને લોકોને શું એનાથી ફરિયાદો અથવા તો વાંધાઓ સમસ્યાઓ છે? સર, હમણાં જ મેં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ જોયું હતું કે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીએ સ્માર્ટ મીટરો જનતાને આપ્યા, પણ જનતાએ એનો સ્વીકાર નહીં કર્યો. તો DGVCL જ એક સરસ નવા અભિગમ સાથે આવ્યું છે કે એ સ્માર્ટ મીટરો સૌથી પહેલા કમિશનર કે મોટા અધિકારીઓના ઘરે આવે અને ત્યાર પછી એ સામાન્ય જનતા પાસે જાય. તો પ્રીપેડ જે મીટર હતા એ એની રીતે હતા. સ્માર્ટ મીટર કદાચ ટેકનિકાલિટીને કારણે કાં તો જનતામાં ટેકનિકાલિટી ન સમજવાની કે અણસમજ હોય એને લીધે એ લોકો સ્વીકાર્ય નહોતું, પણ હવે એના ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે કે એ લોકો સ્વીકારે અને એના માટે સરકાર અને કંપની ચોક્કસ પગલા ભરી રહ્યા છે. લગભગ આપણે જોતા હોઈએ છીએ કે ડિસ્કોમ કંપની જે છે એ ફાઇનાન્શિયલ લોસમાં હોય છે અને સરકાર જોડેથી એને સબસિડી લેવી પડે છે, અથવા તો અધરવાઇઝ ક્યાંકથી બીજેથી કોઈ અન્ય સોર્સિસથી ફંડ એકઠા કરતો હોય છે. તો જે રેવન્યુ લોસ છે, તમે અકાઉન્ટ બી કરેલું છે અને ડિસ્કોમ કંપનીમાં કામ પણ કરેલું છે, તો જે આ અકાઉન્ટ લોસ છે એના રીઝન શું છે અને એને ઓવરકમ કરવા માટે શું કરી શકાય? સર, મેં સૌપ્રથમ આ સરને જેમ જવાબ આપ્યો હતો એ પ્રમાણે જ છે કે ત્યાં વચ્ચેથી જે વીજ ચોરી થઈ રહી છે એ એક એનું રીઝન છે. એ સૌપ્રથમ બંધ કરાવવાના પ્રયત્નો કરવા જોઈએ. ટ્રાન્સમિશન વીજ ચોરી કરતા વધારે તો ટ્રાન્સમિશન લોસ બતાવે છે તમારે. હા, એ ટ્રાન્સમિશન લોસ પણ છે અને વીજ ચોરી પણ છે, પણ એ બંનેને કઈ રીતે ઘટાડી શકાય એના ચોક્કસ પગલા હોય તો તે લેવાનો પ્રયત્ન કરીશ. અને રેવન્યુ જે ઘટી રહ્યું છે, તો સર અમુક જગ્યાએ એવું હોય છે કે ઝીરો રીડિંગ હોય છે, પછી કોઈ જગ્યાએ બહુ વધારે વીજ બિલમાં 2 મહિના. કયા કિસ્સામાં તમે એવરેજ બિલ બનાવશો ગ્રાહકનું? સર, એવું એક લોકનો કિસ્સો હોય કે તમે કોઈ પણ પ્રિમાઇસીસ પર જાઓ અને ઘર બંધ હોય કે જગ્યા બંધ હોય તો ત્યારે તમે એવરેજ રીડિંગ આપી શકો છો. પછી સર લોકના કિસ્સામાં એવા આપી શકીએ. લોક સિવાય બીજું કાંઈ નહીં? લોક સિવાય બીજું હોઈ શકે છે, પણ મને અત્યારે યાદ નથી. મીટર ફોલ્ટી હોય તો કયું ફોર્મ ભરશો તમે? એ નથી ખ્યાલ. ઓકે. જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બંને વચ્ચે તફાવત શું? સર, જિલ્લા કલેક્ટર એ સંપૂર્ણ જિલ્લાના વહીવટી કામો પર કામો કરે છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર હોય એ એક જે મહાનગરપાલિકા છે તેના જિલ્લાનું તે જગ્યાનું કાર્યભાર સંભાળે છે. વહીવટ અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, આ જિલ્લા પણ છે અને મ્યુનિસિપાલિટી પણ છે, તો એના જિલ્લા કલેક્ટર જે છે, અમદાવાદના જિલ્લા કલેક્ટર અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંને વચ્ચેની મુખ્ય કામગીરીનો તફાવત શું? જિલ્લાના કોઈ જિલ્લા અધિકારી છે DM, અમદાવાદ જિલ્લાના કલેક્ટર છે, તો એ જિલ્લાનો વહીવટ કરશે તો શું મ્યુનિસિપાલિટીનો બી વહીવટ કરશે? ના સર, મ્યુનિસિપલ કમિશનર જે છે એ અમદાવાદ શહેરી વિસ્તાર છે, જિલ્લાની અંડરમાં આવે કે ના આવે? હા. બેમાંથી સિનિયર કોણ હોય છે? સાહેબ જે વાત કરી રહ્યા છે કે જ્યાં કલેક્ટર હોય અને ત્યાં મ્યુનિસિપલ કમિશનર પણ હોય અમદાવાદની અંદર પર્ટિક્યુલરલી, તેમાં સિનિયર કોણ હોય છે? જિલ્લા કલેક્ટર. કામગીરીનો તફાવત ખ્યાલ નથી? ના, નથી.
ઓકે. જીએસટી માં કેટલા રિટર્ન ભરવાના હોય છે મંથલી, ખ્યાલ છે આપને? ના સર. તમારા પ્રેફરન્સમાં પહેલો તમે ઈસી ટેક્સ આપ્યો છે ને? કેટલા રિટર્ન હોય ખ્યાલ નથી? ના સર, નથી ખ્યાલ. ઓકે. જીએસટી ને ડેસ્ટિનેશન બેઝ ટેક્સ સિસ્ટમ કહેવામાં આવે છે. તમે કોમર્સના વિદ્યાર્થીની પણ રહી ચૂક્યા છો, એમકોમ પણ કરેલું છે. તો ટેક્સેશનની અંદર ડેસ્ટિનેશન બેઝ ટેક્સ સિસ્ટમ એટલે શું? સર, જે જગ્યાએ માલ બન્યો છે તે નહીં, પરંતુ જે જગ્યાએ માલ વેચાયો છે એ જગ્યાએથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ત્યાં ટેક્સ ઉઘરાયેલા ટેક્સની વહેંચણી કરવામાં આવે છે, તેથી તેને ડેસ્ટિનેશન બેઝ ટેક્સ કહેવામાં આવે છે. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે શું? કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે ટેક્સની અંદર, ટેક્સેશનની અંદર કાસ્કેડિંગ ઇફેક્ટ કોને કહેવાય? સેમ ટેક્સ એક બે વાર લાગે. સેમ ટેક્સ જ એક જ ટેક્સ બે વાર લાગે તો કાં તો એક, હા સર, એ છે. કોઈ એક્ઝામ્પલ ધ્યાનમાં છે તમારે? ના સર, સોરી સર. જીએસટી માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ શબ્દ સાંભળેલો છે? હા સર. શું છે ખ્યાલ છે આપને? સોરી સર, ખ્યાલ. શબ્દ સાંભળેલો છે, ખ્યાલ નથી. ફૂલ ફોર્મ ખબર છે એનું? ખ્યાલ છે, પણ સર એવું લાગે છે કે હા, કઈ નહીં, ગેસ કરો. ચલો તમને છૂટછાટ આપીએ થોડી. સર, આઉટપુટ બે ટાઈપ, આઉટપુટ ટેક્સ અને ઇનપુટ ટેક્સ, બેમાંથી જે ડિફરન્સ હોય તે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે. મને પૂછો છો? ના, હું કહું છું, મારું ગેસ છે આ સર. સોરી સર, તમને પૂછતી નથી. ઇનપુટ બાજુ બી ટેક્સ હોય ખરો? કોઈ રોલ, સોરી સર, મને આવે છે, બહુ ખ્યાલ નથી. બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું? બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે સર, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ નું જે બેલેન્સ, સોરી સર, અત્યારે ગ્રોસ જીડીપી અને નેટ જીડીપી વચ્ચે શું ડિફરન્સ છે? ગ્રોસ, તમે એમકોમ કરેલું છે બેનો? હા હા. ઓકે. ચીફ ઓફિસરની કામગીરી વિશે કઈ ખ્યાલ? શું હોય એમની ફરજો મુખ્ય? સોરી સર, અત્યારે નથી ખ્યાલ, કઈ વાંધો નહીં. આરબીઆઈ ના હાલના ગવર્નર કોણ છે? સોરી સર, સંજય મિશ્રા. સરનેમ બદલાઈ ગઈ છે પણ. હા, સંજય કુમાર સર. ઓકે, કઈ વાંધો નહીં. હવે આરબીઆઈ નું મુખ્ય કામ શું? સર, આરબીઆઈ ના મુખ્ય કામમાં સૌથી પહેલા એ બેન્કર્સ બેંક કહેવામાં આવે છે. દરેક બેંકને એક ઢાંચામાં કામ કરે તેવી શિસ્તતાબદ્ધ પ્રણાલી એ પ્રોવાઈડ કરે છે. બીજી વસ્તુ એ સરકારી બેંક પણ કહેવામાં આવે છે. સરકારના જે બેન્કિંગના કામો છે કે કોઈ પણ કામ છે એ સંભાળે છે. ત્રીજું એ નાણાંનું ચલણી નોટોનું પણ એ વ્યવસ્થાપન કરે છે. તો આ એક શબ્દ ઘણીવાર ચર્ચામાં હોય છે, નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી. હા સર. એમાં કોઈ ભૂમિકા ખરી આરબીઆઈ ની? હા, નાણાકીય નીતિ ઘડવાનું કામ પણ આરબીઆઈ કરે છે. કોણ કરે આરબીઆઈ ની અંદર? એના ગવર્નર કે બીજા કોઈ વ્યક્તિ? ગવર્નર કરે છે. કોઈ કમિટી હોય છે એના માટે? હા સર, 6 સભ્યની એક કમિટી હોય છે, તે કરે છે. ઓકે. એ કમિટીમાં સભ્યો કોણ કોણ હોય? સોરી સર, મને અત્યારે ઓકે, કઈ વાંધો નહીં. ફુગાવા વિશે કઈ જાણો છો? શું છે ભારતની અંદર ફુગાવાની સ્થિતિ? નિયંત્રણમાં છે, કાબુ બહાર છે, કેટલો છે? સર, અત્યારે ફુગાવાની પરિસ્થિતિ કાબુમાં છે. કેટલો છે? કેટલી ટકાવારીમાં? 6 થી 8% ની વચ્ચે છે. ઓકે. અને દેશની અંદર અત્યારે હાલ સામાજિક અથવા આર્થિક રહેવા દઈએ, આર્થિક બહુ થઈ ગયું, સામાજિક વિશે પૂછે કે ભાઈ દેશની મુખ્ય 3 સામાજિક સમસ્યાઓ કઈ છે? સર, ગરીબી, પછી બેરોજગારી અને
સ્ત્રીઓની આત્મનિર્ભરતા. લેબર ફોર્સ પાર્ટિસિપેશન એક મોટી સમસ્યા છે ભારતની અંદર. હા આની સર. પાછળના મુખ્ય 2 કે 3 કારણો કયા છે? હમણાં ઇકોનોમિક સર્વેમાં બહુ વિગતે લખ્યું છે એમાં. હા સર. લેબર ફોર્સમાં સર પહેલું તો સ્કિલ વર્કર્સ નથી, અને બીજું હા એટલું છે. તમે જાતે વિચારી શકો છો એક મહિલા તરીકે, તો બી આનો આન્સર તો મળી જાય સારું. સર વુમન્સ પાર્ટિસિપેશન બહુ ઓછું છે. એની પાછળના કારણ કયા? એની પાછળનું કારણ સર વુમન સ્વતંત્ર રીતે નિર્ણય નથી લઈ શકતી હજી પણ ઘણી જગ્યાએ. બીજું કે બસ કઈ વાંધો નહીં. કેર ઇકોનોમિક આવો શબ્દ ચર્ચામાં આવે છે, ખ્યાલ છે શું છે કેર ઇકોનોમી? સર કેર ઇકોનોમી એટલે એવી ઇકોનોમી કે જ્યાં એવી ઇકોનોમી કે જ્યાં લોકોની સેવા કરીને આર્થિક રીતે સદ્ધર બની શકાય છે. જેમ કે એમાં એક નર્સનું પણ એનું એક્ઝામ્પલ નર્સિંગ છે, નર્સિંગ ફેસિલિટી છે. ઓકે. ઇન્ડિયાનું જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એના વિશે કઈ જાણો છો? શું છે સ્થિતિ? સર અત્યારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણા ઇન્ડિયાના ફેવરમાં છે. યુવાનોની સંખ્યા વધુ છે કમ્પેરેટિવ ટુ અધર. આ સ્થિતિ કયા વર્ષ સુધી રહેશે ડેમોગ્રાફિક ડિવિડન્ડની આપણી? સર લગભગ 2050 સુધી રહી શકે. ઓકે. તો આ સમયગાળા દરમિયાન આપણે કેવા પગલાં લેવા જોઈએ કે જેથી આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને મેક્સિમમ આપણે યુટિલાઇઝ કરી શકીએ? સર ડેમોગ્રાફિક ડિવિડન્ડનું યુટિલાઇઝેશન કરવા માટે સૌપ્રથમ યુવાનોને સારું શિક્ષણ આપવું જોઈએ. પછી બીજું છે તેમને સારું સ્કિલ આપીને સારી જગ્યાએ તે નોકરી કરી શકે તે રીતે. સર બીજું એક છે કે તે લોકો નોકરી સિવાય પણ એન્ટરપ્રિન્યોર તરીકે પણ આવી શકે છે આગળ. એ સિવાય પોતે નોકરી મેળવવા માટે જ નહીં પરંતુ નોકરીની ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરે દેશમાં, એવી પણ કામગીરી કરે. ઓકે ઓકે. ઇન્ટરવ્યુ બોલાવીએ રિવ્યુ માટે. ઓકે સર.